બોલો ને અમનભાઈ. હા નમસ્કાર સર. નમસ્કાર નમસ્કાર. હવે સર આપની પાસેથી મારે એ જાણવું હતું, કાલે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી અચાનક રાજીનામું ધરી દીધું. એ અગાઉની કોઈ એની પ્રક્રિયા હતી કે અચાનક જ ધરેલું રાજીનામું? અચાનક કાંઈ નથી. બહુ બધી ડિબેટ ગઈકાલે મેં 10-15 ટીવી ચેનલમાં કરી. હું તમને કહી દઉં, અચાનક કાંઈ છે જ નહીં. છેલ્લા કેટલાય સમયથી, એટલે 3-4 મહિનાથી આ ઓલા હળદરની ઘટના બન્યા પછીથી વાત કરું નહીં, એની પહેલાથી પણ કહું છું. બધા ટીવીમાં શું આવે છે કે હળદરની ઘટના પછી જેલમાં ગયા ને જેલમાં એની કોઈ દરકાર ન કરી. એ તો હમણાંની ઘટના છે. એની પહેલાથી રાજુ કરપડા એ તો કિસાન નેતા છે. એને કોઈ કાર્યક્રમ કરવો હોય ને તો આ લોકો એને બહુ હાઈલાઇટ ન કરતા ને બહુ એને મદદ ન કરતા. એવી એની શિકાયત છે. એટલે એને અરવિંદ કેજરીવાલ ને શિકાયત કરી ને રજૂઆત કરી કે ભાઈ મને આ રીતે આ લોકો બહુ સપોર્ટ નથી કરતા. એટલે હવે શું થતું, રાજુભાઈએ કઈ કાર્યક્રમ કરવાની સીધા અરવિંદ કેજરીવાલ ને કે અરવિંદ કેજરીવાલ અહીંયા ઈસુદાન થી માંડીને જે હોય એને ઓર્ડર જ કરે ને કે ભાઈ તમારે આને મદદ કરવાની થાય છે. ઓર્ડર કરે એટલે ઈગો ખવાણો. તમે મને વિનંતી કરો ને આદેશ કરો એમાં ફેર ને. બસ આદેશ કરો એટલે મારો ઈગો ખવાય. વિનંતી કરો તો એનો વાત છે, પણ હું આરામથી ડિબેટમાં બેસી જાઉં. એવું આમાં થયું એટલે બધામાં ડખા થતા ઈગો ક્લેશ ના. ગોપાલ પોતાનો વિડીયો બનાવીને વાયરલ કરે એટલે ગોપાલ હિટ ગયો, પણ આ બધાનું કઈ નહીં. એટલે આ સાઇડલાઇન થતા હતા એનું. હા, ઈસુદાન, પ્રવીણ રામ, રાજુ કરપડા આ બધા સાઇડલાઇન થતા હતા. એટલે એ લોકોને અંદર અંદર હાલતું હતું. એટલે તો ભાદરકા વાળાએ પણ રાજીનામું આપ્યું ને બધું ડખો આ જ હતો. એને તો જો કે ઈચ્છા હતી ચૂંટણીની ટિકિટ નો, પણ અંદર ખાને વાત આ છે એમ કહું. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી આ તૂટી રહી હોય એવું નથી લાગતું કે મોટા મોટા બાકી ન રહ્યું તૂટવાની? ક્યાં કરો? હવે તો જે મેઇન સ્તંભ હતો, હવે એક ગોપાલ રહ્યો જેને લોકપ્રિય કહેવાય એવો એક ગોપાલ રહ્યો. બીજા હતો એનું નામ હતું આ ભાઈ રાજુ કરપડા. હવે રાજુ કરપડા વયા ગયા એટલે તમે જુઓ, આપણે એક પગ ભાંગી જાય તો શું થાય, એક આંખ ફૂટી જાય તો શું થાય, એના જેવું છે. ક્યાંક ને ક્યાંક ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના વળતા પાણી કહી શકાય આ બાબત? 100% સાહેબ. સિવાય કે હજી રાજુ કરપડાને મનાવવામાં કેજરીવાલ સફળ જાય ધારો કે, અને એમ કે ભાઈ ભૂલ થઈ ગઈ તો હાલો એનું કદ થોડુંક વધારી નાખે, એનું પદ સારું પદ આપે, એનું કદ વધારી નાખે, એને મનામણી પટામણી કરી લે. પણ હવે ઈ થૂકના હાંધા જેવું થાય, કારણ કે આમાં એક વખત મન બગડ્યું તો બગડ્યું. એટલે હવે પછી જૂથવાદ થાય. એટલે ઈ ટૂંકમાં વળતા પાણી તો ખરા જ. આ બહુ અકાળ મૃત્યુ કહેવાય ને એવું અકાળ મૃત્યુ છે આ, એમ સમજી લો. એટલે કાલે ભાદરકા વાળાએ ટીવી ડિબેટમાં એવું કીધું કે આમ આદમી પાર્ટી એટલે ભાજપની બી ટીમ છે અને કોંગ્રેસના મતો કાપવા માટેનું. એમાં એવું છે, ઈ જૂની કેસેટ છે. અરવિંદ કેજરીવાલ કોંગ્રેસ ને આની બી ટીમ કે છે, કોંગ્રેસ વાળા આની બી ટીમ આને કે છે. બધા બી ટીમ તો બધા બહુ બોલ્યા કરે છે. મૂળ શું છે કે જે ઘટના બને છે ને એનો લાભ ભાજપને મળે છે, એટલે આ લોકો એને બી ટીમ કે છે. એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમીમાં ભરેલા નેતાઓના કદ પ્રમાણે એને પ્લેટફોર્મ મળ્યું ન હોય અને પછી આ ઓલી દ્રાક્ષ ખાટી એના જેવું ભાજપનું નિવેદન હોય એવું નથી લાગતું? એવું નહીં. ભાદરકા વાળે ભાઈએ કીધું એ વાત હકીકત છે કે જો તમે અત્યારે એમ કેતો કે બી ટીમ છે, તમે એટલા વર્ષ કર્યું હું. અને બીજું કે સ્થાપક પ્રમુખમાંના તમે એક હતા. આમ આદમીની સ્થાપના જે ગુજરાતમાં થઈ ધારો કે એમાં ભાદરકા હતા, તો તમે સ્થાપ્યું ત્યારે તમે બી ટીમ ના સભ્ય ન ગણાવ? એટલે ક્યાંક એને પ્લેટફોર્મ ન મળ્યું એટલે એવું જ હોય. એ તો એમ જ હોય ને ભાઈ સાહેબ, એમ જ હોય ને. અને જો જે નેતાને પોતાને કઈ એવી ગટ્સ ન હોય કે એનો પક્ષનો સિદ્ધાંત શું છે શું નહીં, તમે નીકળી ગયા પછી તમને ખબર પડે તો અટાણ સુધી તમે પોતે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરીને કરોડો લોકોને તમે એમાં સામેલ કરવાની કોશિશ કરતા હતા. એમાંથી જે લાખો લોકો માની લો કે જોડાણા હોય, એનું હું મને કયો જી, એ તમારી ભાષા સાંભળીને જોડાણા હોય એનું. ધારો કે હું ખુદ હોઉં, મને એને કીધું હોય ભાદરકા વાળા ભાઈએ 5 વર્ષ પહેલા કે આમ આદમી જેવી કોઈ પાર્ટી નથી, જગદીશભાઈ તમારા જેવા માણસ આવે તો બહુ સારું આમ તેમ, અને હું એમાં જોડાઈ જાઉં. જોડાઈ ગયા પછી હું ભાજપ ને કોંગ્રેસ નું વિરુદ્ધમાં બોલતો જ હોઉં ને. હવે એની યારે મેં દુશ્મનાવટ કરીને હવે ભાદરકા વાળા પોતે કોંગ્રેસમાં વહી ગયા. હવે મારી હાલત શું થાય મને કયો? એવી ખેડૂતોની ને જનતાની હાલત થઈ. હવે આ રાજુ કરપડા નું કોઈ ભાજપનું પ્રેશર હોય એવું છે આમાં?
એવું બને? એ વાતો છે, એવી વાતો છે કે એક 307 નો કેસ છે એની ઉપર, એમાં એના પરિવારના ફાધર થી માંડીને પોતાને પણ જેલમાં જવું પડે ને એ બધી એવી વાતો ચોક્કસ છે. અને એ તર્ક હોઈ શકે, પણ આમ તમને કહું, જે રીતે રાજુ કરપડાને બધા આખું સૌરાષ્ટ્ર ઓળખે, જે રીતે કોઈ ડરી ફટી જાય એવી કોઈ વાત છે નહીં. પણ અંદરો અંદર જે ડખો હાલતો હતો ઈ સહન થાય એમ નતું. તમે સમજો, બહાર તમે શત્રુને પહોંચી શકો, તમે મિત્રોને નહીં પહોંચી શકો. આ જજ જેટલા ન્યાય તોડે છે ને, જજ અદાલતમાં, એના ઘરમાં ઘોરો હોય ને, એ પોતે સમાધાન કરાવી ન શકે. એટલે ગામની વાતો કરવી હેલી છે, ઘરની અઘરી. એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાંથી જે વિમુખ થતા જાય છે નેતાઓ, એ મોટા ભાગે ગોપાલ ઇટાલિયાને કેમ ટાર્ગેટ કરતા હોય છે આના હિસાબે? લોકપ્રિય એમાં એવું છે, ગોપાલ ઇટાલિયા અત્યંત લોકપ્રિય કરતા રહેવાની પણ કોશિશ, લાઇમ લાઇટમાં રહેવાની કોશિશ કરે છે. અને આ બધાની ઈચ્છા, માગણી કે ડિમાન્ડ એવી છે કે ભાઈ તમે આખી પાર્ટીને લાઇમલાઇટમાં લાવો. અને પાર્ટીના બીજા શીર્ષ નેતાઓ છે, ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ, ભાઈ આપડા રાજુ કરપડા, એ બધાને તમે લાઇમલાઇટમાં લાવો. તમે એકલા ન રહ્યો. અત્યારે ગોપાલ શું થાય છે, એની પાસે બહુ સારી સોશિયલ ટીમ છે. હવે ગોપાલ જ્યાં પણ જાય એમાં એના ટીમના માણસો કેમેરા સાથે હોય અને બધું પ્રી પ્લાન. જેમ નરેન્દ્ર મોદી વિશે કેમ કહેવાય છે કે એના કાર્યક્રમમાં કઈ ખામી ન હોય, એમ ગોપાલનો વિડીયો પર તમે જો આજુબાજુમાં ગાયની વાછડીઓ ઉભી હોય ને, ગામના ગોંદરે બેઠા હોય ને, કોકના ખેતરમાં જઈને માંડવીના પાથરા ભેગા કરે ને પછી એમાં એની પૂળા વાળવા માંડે ને, આ તે એ બધું છે ને, એકદમ લોકોની વચાળે રહેનારા માણસ તરીકેની જે છાપ ઉપસાવવાની હોય ને, એમાં એ સફળ થાય. તો આ લોકો એમ કે છે કે ભાઈ તમે એવું જે તમારી જાતને પ્રોજેક્ટ કરવા માટે થઈને કરો છો, એવું પક્ષ માટે પણ કરો ને પક્ષના બીજા નેતા માટે પણ કરો. એ નથી કરતા. ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા થી આ લોકો નારાજ થઈ અને આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે, એવું તો એ તો છે જ. જગ જાહેરમાં આવ્યું છે. આપણે કઈ કહેવાની જરૂર નથી. અત્યારે તમામ મીડિયા, પ્રિન્ટ મીડિયા થી માંડીને ટેલી મીડિયા સુધીમાં વાત આવી જ છે ને. એના સગા કાકા છે રામકુભાઈ કરપડા, એને પણ કીધું છે કે ભાઈ અંદરો અંદરની ખીચતાણ જે છે એને કારણે રાજુભાઈએ રાજીનામું આપવું પડ્યું, નેતાઓના ગજગ્રાહને કારણે. રાજુભાઈ ભવિષ્યમાં ભાજપમાં ભળી જાય એવું લાગે છે? બે સંભાવના છે. જે ઓલી તર્ક જે છે કે ભાઈ એની ઉપર કેસ છે ને, આ છે ને, દબાણ છે ને, આમ ને તેમને, તો ભળી જાય. ઈ જો તર્ક સાચો ઠરે તો ભળી જાય. નહીતર અમારી પાસે જે સોર્સ છે એવું છે કે યા તો ઈ કોંગ્રેસમાં ભળશે, યા તો હમણાં ક્યાંય નહીં ભળે. ખેડૂત નેતા તરીકે જ એમને કામ કરશે. અને જયારે ચૂંટણી આવવાની થાય 2027 ને, હજી 1.5-2 વર્ષની વાર છે. એવી વાતો સાહેબ, એવી વાતો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે કે મોરબીની સીટ માટે ભાજપે એને રાજી કરેલા છે. લીંબડીની સીટમાં ઈ તો ટુંડે ટુંડે મતીર ભીના, જેટલા મોઢા એટલી વાતો. કોઈ ચોટીલાનું કે છે, કોઈ લીંબડીનું કિરીટભાઈ રાણાનું કે છે, કોઈ સમજી લ્યો. હવે એમાં તો જ્યાં હોય ને બધું ઈ જે છે ને, જો ને તો જેવી વાતો છે કે આવું કરવા માટે છે ને આમ કરે. તો એટલું બધું કરે તો ગોપાલને જ ન લઈ લે. લોકપ્રિય તો ગોપાલ વધારે પડતો છે ને. આ એનો મત વિસ્તાર સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ રહી, રાજુ કરપડા ત્યાં લોકપ્રિય છે. અને ક્યાંક ને ક્યાંક એને આ લીંબડીની બેઠક માટે રાજી કરવામાં આવ્યા હોય. હા તો બને ભાઈ, એમાં તો એવું છે. પછી તો રાજકારણમાં કોઈ દિવસ તમે છાતી ઠોકીને અમુક બાબત ન કહી શકો કે શું થાય શું. તમે અર્જુન મોઢવાડિયાને કોઈ દી ભારતીય જનતા પાર્ટીના વખાણ કરતા સાંભળી કલ્પી પર શીખાતા? સાચી વાત. તમે હાર્દિક પટેલને ક્યારેય તમે માન્યા હતા કે એ બધાના વખાણ કરે? અત્યારે વખાણ કરતા ફરે છે કે નહીં? વરુણ પટેલ, અલ્પેશ પટેલ, આ બધું સંભવ છે, બધું શક્ય છે પોલિટિક્સમાં. એટલે લોકોએ સાહેબ આના ઉપરથી એક શીખવા જેવું છે કે કોઈ નેતાને આકર્ષિત કોઈ પાર્ટીને સમર્થન કરતા પેલા લોકોએ જાણી લેવું જોઈએ. ભાઈ લોકોએ, તમને કહું મિત્ર, હવે લોકો પણ બહુ ભોળા નથી રહ્યા. કોઈ એક વ્યક્તિથી આકર્ષાઈને તમે પાર્ટી જોઈન કરી લો. ના, કોઈ આકર્ષાતું નથી. હવે તમારી જાણ ખાતર મોટા ભાગના મતદારો જે છે ને એ લાભાર્થીમાં કન્વર્ટ થઈ ગયેલા છે. લાભાર્થીમાં એટલે તમે મને પગાર આપો તો હું, તમે હોનાના હોય કે ન હોય, હું તમારે વખાણ કરું કે ન કરું? કારણ કે તમે મને પગાર આપતા હો એટલે, અથવા તો પૈસા આપતા હો. એવી રીતે આ જે મતદારો જેને આપણે કહીએ છીએ એ ન્યુટ્રલ એટલે કે તટસ્થ, જે કોઈ પક્ષ હારે ન હોય એવા મતદારો હાવ લઘુમતીમાં છે. એની કોઈ વેલ્યુ નથી. એમ કે તો હાલે 100 જણાની સામે 5 જણાનું શું આવે? પણ બાકીના 95 જણા જે છે એ કમિટેડ છે. કોંગ્રેસના હોય, ભાજપના હોય, આમ આદમીના હોય કે ગમે, કમિટેડ. એટલે કે ઈ પછી સામે કાળો ચોર હોય તો એને જ મત દેવા, તમને નથી દેવા. એટલે હવે મતદાર શબ્દ નહીં વાપરવો જોઈએ, લાભાર્થી.
અને પીડિત આ બે જ વસ્તુ છે હિન્દુસ્તાનમાં. લાભાર્થી મતદારો અને પીડિત મતદારો, બસ આટલી જ વાત. 100% સાચી વાત તમારી સાહેબ. થેન્ક યુ, આભાર. ઓકે, મારી સાથે વાત કરવા બદલ. નમસ્કાર.